આજે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે. જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ખાસ કરીને પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થયા પછી જે રીતે ડીઝલની અછત ઊભી થઈ છે, એનાથી ગુજરાતભરના ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો, ટ્રાવેલ્સનું કામ કરતા લોકો, ઉદ્યોગ કરતા લોકો ખૂબ પરેશાન છે. ખાસ કરીને અત્યારે આ ખેતીની સિઝન ચાલુ થઈ છે, વાવણીનો સમય ચાલુ થયો છે. આગોતરું વાવેતર એટલે કે ઓરવણી કરવાનો આ સમય છે. અત્યારે ખેતરમાં હળ ચલાવવાનો, ખેતરની અંદર અલગ અલગ મશીનરી ચલાવી ખેતર ખેડવાનો ટાઈમ છે, ત્યારે જ ડીઝલ મળતું નથી. હવે ખેડૂતે જો ચોમાસામાં એટલે કે જૂન મહિનાની અંદર જો જુલાઈ મહિનામાં જૂન જુલાઈમાં ખેતી કરવી હોય તો અત્યારે મે જૂન મહિનામાં હાથી આંકવું જરૂરી છે. હાથી આંકવા માટે ટ્રેક્ટરમાં નાખવાનું ડીઝલ મળતું નથી. લાંબી લાંબી લાઈનો લાગી, ગુંડાઓને મળે છે. કોન્ટ્રાક્ટર જે હોય ભાજપના એને ડીઝલ ખાનગીમાં કાળાબજારીઓ મળે છે, માથાભારે માણસોને મળે છે. સીધા સામાન્ય ખેડૂતોને ડીઝલ આપવાની પેટ્રોલ પંપ ઉપર ના પાડી દેવામાં આવે છે. ભાજપનું સેટિંગ હોય તો ખાનગીમાં મળે, સેટિંગ ન હોય તો ડીઝલ ન મળે. હવે ડીઝલ જેવી જીવન જરૂરી વસ્તુ માટે પણ ભાજપનું સેટિંગ કરવું પડશે. કલેક્ટર સાહેબને અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે જૂનાગઢ જિલ્લામાં કે તમામ ખેડૂતોને અત્યારે ખેતીમાં જરૂર પૂરતું ડીઝલ મળે એના માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ. એક વિનંતી એ પણ કરી છે કે અનેક લોકોએ ડીઝલની સંગ્રહખોરી ચાલુ કરી છે, ખાસ કરીને ભાજપના માણસોએ અને માથાભારે માણસોએ. એમને સેટિંગથી એ લોકોએ ટીપણા ભરી લીધા છે. જનતાને ખબર છે કે કયા ગામમાં કયા માણસે ટીપણા ભરીને રાખ્યા છે. ફરિયાદ ક્યાં કરવી? મેં કલેક્ટર સાહેબના અધિકારી જે હોય એને વિનંતી કરી છે કે ભાઈ હેલ્પલાઇન નંબર જાહેર કરો કે જે ખેડૂતને ડીઝલ ન આપવામાં આવે એ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકવા જોઈએ. જે પેટ્રોલ પંપ ઉપર સંગ્રહખોરી થતી હોય ત્યાંથી પણ જનતા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકે એવો હેલ્પલાઇન નંબર જાહેર કરવાની વિનંતી કરી છે. મોંઘવારી બેફામ ફાટી નીકળી છે. સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બન્યું છે. સરકાર આખી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. જનતા પીડાય છે. હમણાં દૂધના ભાવ વધ્યા, પેટ્રોલ ડીઝલ તો મળતું જ નથી. હમણાં ફોનના વચ્ચે, લાઇટના ભાવ વચ્ચે, બાળકોની ફી વચ્ચે, દવાખાનાના બિલ વચ્ચે, તો જનતાએ જીવવું કેમ? સરકાર આની અંદર ધ્યાન ન આપે તો જનતાનું જીવન મુશ્કેલ બને એવો આ સમય આવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી વતી અમે આજે અમારી ફરજના ભાગરૂપે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી વિનંતી કરી છે કે ખેડૂતોને લાઇનમાં ઊભું ન રહેવું પડે, ખેડૂતોએ ધક્કા ન ખાવા પડે. હવે ગામડેથી 5-10 લીટર પેટ્રોલ બાળીને પેટ્રોલ પંપે આવે તો પેટ્રોલ પંપવાળો એમ કે 2 લીટર જ આપીશ. 5 લીટર પેટ્રોલ બાળીને ટ્રેક્ટર લઈને તો પંપે આવ્યા તો પંપે આવ્યા એટલું પેટ્રોલ એ પંપવાળો ના આપે અને માથાભારે માણસોને મળે, સેટિંગ વેળાઓ એને મળે, આમ જનતાને ન મળે. એટલે આ પરિસ્થિતિ બદલવા માટે થઈ અને અમે આજે આવેદનપત્ર આપ્યું છે. આશા રાખીએ કે જૂનાગઢ જિલ્લામાં આ ડીઝલની જે કંઈ તંગી અછત છે એ દૂર થાય અને ખેડૂતોને સમયસર ડીઝલ મળવા લાગે. તો મેડમ, હવે તકલીફ એવી છે, મેં આપને ફોન કર્યો હતો કે જૂનાગઢ આખા જિલ્લામાં ડીઝલ મળતું નથી. અત્યારે ખેતીની સિઝન હવે ચાલુ થઈ ચૂકી છે, એટલે આગોતરું વાવેતર એટલે કે ઓરણી કરવી હોય તો ડીઝલ મળતું નથી. માથાભારે માણસોને મળે છે, ગુંડાઓને મળે છે, ભાજપના માણસોને મળે છે. આ શબ્દ સ્પેસિફિક છે. ખેડૂતોને નથી મળતું. આખા દિવસ લાઈનમાં ઉભા રહે, તડકામાં, વહેલી સવારથી લાઈન, રાત્રે લાઈન. માણસ 20-30 કિલોમીટરથી ટ્રેક્ટર લઈને આવે, જેટલું ડીઝલ એમાં બળી જાય એટલું જ દેતા નથી, તો ખેતી કેમ કરવાની? અને બીજી તકલીફ એ છે કે આ અત્યારે ડીઝલની સમસ્યાના કારણે પૂરતું વાવેતર નહીં થાય તો માત્ર ખેડૂતને નહીં, અનાજનું ઉત્પાદન ઘટશે. આખા ગુજરાતમાં અનાજનું ઉત્પાદન ઘટશે તો લોકોને તકલીફ પડશે. એટલે તમે કંઈક એવો નિર્ણય કરો કે જેટલું ડીઝલ ગુંડાઓને, માથાભારે માણસોને ખાનગીમાં આપી દેવામાં આવે છે એ પ્રમાણે ખેડૂતોને ડીઝલ મળવું જોઈએ. અમુક લોકોને કેરબામાં આપવામાં આવે છે, અમુકને નથી આપતા.
ત્યાં ટીમોને એ બધું પણ મોકલી દઈએ છીએ. જો એવું કંઈ હશે તો અટકાવીશું, પણ અમારા પ્રયત્નો પૂરા એવા છે કે બધા ખેડૂતોને લઈને પૂરતા પ્રમાણમાં યોગ્ય રીતે બેન તમે ટીમ મોકલો એ સારી બાબત છે, પણ વાસ્તવિકતા અલગ છે. તમારે જોવું હોય તો અમે નજરે બતાવી શકીએ એમ છીએ કોઈ પણ પેટ્રોલ પંપ પર. આટલા બધા માણસો આવ્યા છે તો એ બધા પીડિત છે એટલે આવ્યા છે. ડીઝલ મળતું હોય તો કોઈ શું કામ અહીંયા આવે? હાલો અમે ડબલા લઈને આવ્યા છીએ ત્યાંથી ડીઝલ. મને પોતાને ધારાસભ્ય તરીકે ગઈકાલે હું પેટ્રોલ પંપ પર ગયો તો મને કે 1000 રૂપિયાનું જ આપી. મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે ઝઘડો નથી કરવો, હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી કામથી જવાનું હોય, કંઈક બીજી મેટર બને તો જવું હોય તો કમસે કમ થોડુંક વધારે આપ. બહુ રિક્વેસ્ટ કરી તો 2000નું આપ્યું. મને પોતાને ગઈકાલની વાત છે, મારી પાસે પાવતી પડી છે. 2000નું ડીઝલ મારી ગાડીમાં છે. હું ધારાસભ્ય છું, તમને ઓલી મિટિંગમાં બોલાવો, કોઈ ગામમાં ઘટના બની ગઈ, કંઈક બીજું સરકારી કામ અમારે હોય, ક્યાં જવાનું? તો ખેડૂતોને સમયસર ડીઝલ મળે. અને આ કાંઈ અને ઘણા લોકો સ્ટોક કરે છે, જેની રાજકીય પીઠબળ છે એ લોકો તો સ્ટોક કરે છે, એને તો આપણે રોકી નથી શકતા. જે સાદો સીધો માણસ છે એ નથી અત્યારે ડીઝલ મેળવી શકતા. અને આ ડીઝલની માથાકૂટના કારણે બધી જ વસ્તુ મોંઘવારી વધી છે. હમણાં છોકરાઓના એડમિશન ચાલુ થશે, ફી વધી છે એની, બસોના ટ્રકના ભાડા વધ્યા છે, એના કારણે દૂધ મોંઘું થાય છે, મોંઘવારી એટલી બધી વધી છે. તો હવે કોણ આનું નિયંત્રણ કોણ કરશે? ઠીક છે, અમારી ટીમો છે, ડીએસપીની ટીમ કાળાબજારી કરે છે. ત્યાં સાબરપુર ચોકડી પાસે તપાસ કરાવો, 2 રૂપિયા વધારે લે છે અને ડીઝલ મળી જાય છે. અમારી ટીમો એક્ટિવ જ છે. બેન કાંઈ એક્ટિવ નથી. ના એવું નથી. તમે મને એમ કહો કે કઈ જગ્યાએ એક્ટિવ છે? અહીંથી આપણે ડાયરેક્ટ ઈ પંપે જઈએ, કશું નથી એક્ટિવ બેન. અમે ખોટું બોલીને શું ફાયદો? ડીઝલ તો ખાવાની વસ્તુ તો છે નહીં કે વધુ લઈને ખાઈ જાય માણસ. આ તો વાપરવાનો ખેડૂતને નથી, ખેડૂતોને નથી આપતા એવું. અનેક ખેતરોમાં હિટાચી મશીન, જેસીબી મશીન, ટ્રેક્ટરો, અન્ય સાધનો છે એ ઊભા છે, ડીઝલ નથી એટલે ઊભા છે. ખેતી જ નહીં થાય. એવું નથી, ખેડૂતોને પણ પ્રાયોરિટીઝ આપીને અપાય જ છે, અને છતાં પણ ક્યાંય અગવડો એ બધું હશે તો અમે ધ્યાન પર લઈ બંધાવીશું. તમે એક કામ, 2 વસ્તુ એવી કરો, હેલ્પલાઇન નંબર જાહેર કરો. જુનાગઢ જિલ્લાનો ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરો. જે ખેડૂતોને સરકારે નક્કી કર્યા પ્રમાણે ડીઝલ ન મળે તો એ હેલ્પલાઇન ઉપર ફોન કરે. હેલ્પલાઇન તો જાહેર કરો તો તમને ખબર પડે ફરિયાદો કેટલી છે. અહીં હું આવ્યો જનતા વતી તો તમે મને કીધું ટીમ સક્રિય છે. ધારો કે ગ્રાઉન્ડ ઉપર ખરેખર ખેડૂતને તકલીફ પડે છે તો ફોન ક્યાં કરવાનો? નંબર તો છે નહીં. જેની પાસે અમારો નંબર હોય અમને કે અમે તમને કહીએ, તમે સરકારી જવાબ આપો. તો મને તમે એમ કહો કે હેલ્પલાઇન નંબર જાહેર કરો છો કે નહીં? હેલ્પલાઇન જાહેર કરો. ઇમરજન્સી છે આ. ખેડૂતોને અત્યારે ખેતીની સિઝન છે અને સંગ્રહખોરી ક્યાંય થતી હોય ભેગું કરી લે. ઘણાને ખબર હોય ગામમાં કોણ સંગ્રહખોરી કરે. તમે હેલ્પલાઇન નંબર જાહેર કરો તો અમે ખેડૂતોને કહીશું તમારા ગામમાં જેણે સ્ટોક કરી લીધો હોય એની ગુપ્ત માહિતી સરકારને આપો. અનેક લોકોએ ગોડાઉન ભરી લીધા છે, ખબર છે જનતાને, અમને ખબર. ફરિયાદ ક્યાં કરવાની? તો તમે હેલ્પલાઇન નંબર જાહેર કરો કે જેણે સંગ્રહખોરી કરી હોય એની ફરિયાદ કરવાનો ગુપ્ત હેલ્પલાઇન નંબર, અને જેને સરકારના નિયમ મુજબનું ડીઝલ ન મળે એની ફરિયાદ કરવાનું પણ હેલ્પલાઇન નંબર જાહેર કરો. તો આ આવેદનપત્ર સ્વીકારી લ્યો અને એની ઉપર પગલાં જે લ્યો એનું આવો ભાઈ. એક કોપી પર તમારી સહી ઊંચું બાંધો. હાલો ભાઈ, સહી સિક્કો કોણ કરી દેશે? લ્યો જી, આ બધું ઓફિસમાં સહી સિક્કો તારીખ નાખી. હા લેતા આવો.